ઇન્ડિયન હિસ્ટ્રી સાથે સંબંધિત છે. શેની વાત કરે છે તો કે આ પથારઘાટ નામની જગ્યા જે છે, પથારઘાટ નામની જગ્યા, બરાબર. ઇંગ્લિશમાં એને પાથુર ઘાટ કહે છે, પરંતુ એનું ઓરિજિનલ પ્રોનાઉન્સિએશન જે છે એ પાથરી ઘાટ છે. શું? પાથરી ઘાટ, પાથરી ઘાટ. તો પાથરી ઘાટ શું છે એના વિશે આપણે વાત કરીએ. પહેલાં તો આ એક બળવા જેવું થયેલું હતું, અંગ્રેજોના સમયની અંદર થયેલું હતું. પાથરી ઘાટ કઈ જગ્યાએ થયેલું હતું? અસમની અંદર. પહેલો એવો પ્રશ્ન પૂછે છે જિયોગ્રાફીના સંદર્ભથી કે આ પાથરી ઘાટ ક્યાં? પહેલાં તો જિયોગ્રાફીના ટોપિકથી એવો પ્રશ્ન પૂછાય છે કે પાથરી ઘાટ ક્યાં આવેલું છે? તો પાથરી ઘાટ જે છે અસમમાં આવેલું છે. એનું સિગ્નિફિકન્સ, મહત્વ શું છે? તો ઇતિહાસ એની સાથે જોડાયેલો છે. શું ઇતિહાસ જોડાયેલો છે? તો કે 1894ની અંદર, 1894ની અંદર, એટલે કે 200 વર્ષ કરતાં પણ વધારે થઈ ગયેલા, સોરી 100 વર્ષ કરતાં પણ વધારે થઈ ગયેલા છે. તો 100 વર્ષ કરતાં પણ વધારે થઈ ગયેલા છે. તો આ જે પાથરી ઘાટ નામની જગ્યા જે છે, અહીંયા એક ખેડૂત વિદ્રોહ થયેલો હતો, પીઝન્ટ અપરાઇઝિંગ. પીઝન્ટ અપરાઇઝિંગ કઈ જગ્યાએ? અસમની અંદર. તો એની માટે આ સંબંધિત છે. શું આખો મુદ્દો હતો એ જોઈએ. તો કે પાથરી ઘાટ પીઝન્ટ અપરાઇઝિંગ એટલે કે અહીંયા ખેડૂતોનો બળવો થયો હતો. અપરાઇઝિંગ એટલે કે બળવો થયેલો હતો. ક્યાં? પાથરી ઘાટની અંદર. કઈ જગ્યાએ? તો કે અસમની અંદર. ક્યારે? તો કે 1894માં. અને 28 જાન્યુઆરીએ થયેલો હતો. 28 જાન્યુઆરી. તો અત્યારે હવે થોડા દિવસ પહેલાંથી 28 જાન્યુઆરી ગઈ એટલે એનો જન્મદિવસ હતો. તો આના બાબતે હવે તમારે અમુક પોઈન્ટ્સ યાદ રાખવાના છે. પહેલું તો કે પાથરી ઘાટનો બળવો અપરાઇઝિંગ કોનો? તો કે પીઝન્ટ એટલે કે ખેડૂતનો. ક્યાં? તો કે અસમમાં. ક્યારે? તો કે 28 જાન્યુઆરી 1894માં. બીજું, આ જે બળવો હતો એ કેવો હતો? અનઆર્મડ હતો. અનઆર્મડનો મતલબ કે શસ્ત્રો વિહીન, શસ્ત્ર વગરનો, હથિયાર બથિયાર લઈને નતા ગયા, હથિયાર વિહીન, હથિયાર વગર ગયેલા હતા. પ્રોટેસ્ટિંગ, આ લોકો આ જે પીઝન્ટ ખેડૂતો જે છે એ પ્રોટેસ્ટ કરી રહ્યા હતા, વિરોધ કરી રહ્યા હતા અગેન્સ્ટ ધ ઇન્ક્રીઝ ઇન લેન્ડ રેવન્યુ. અંગ્રેજો દ્વારા, બ્રિટિશરો દ્વારા જે લેન્ડ રેવન્યુ એટલે કે જમીનની જે મહેસૂલ જે છે એ વધારવામાં આવેલી હતી, એનો વિરોધ કરી રહ્યા હતા. આ જમીનની મહેસૂલ, જમીન ઉપર લેવામાં આવતો ટેક્સ, કર વધારવાનું કાર્ય કોણે કરેલું હતું? તો કોલોનિયલ એડમિનિસ્ટ્રેશન એટલે કે જે બ્રિટને ભારતને કોલોની બનતો એનું જે વહીવટી તંત્ર હતું એમને કરેલું હતું. અને આ સમય દરમિયાન જ્યારે આ લોકો વિરોધ કરી રહ્યા હતા, કોણ? પીઝન્ટ લોકો, ખેડૂત લોકો વિરોધ કરી રહ્યા હતા, તો એ સમયે તે મિલિટરી એટલે કે હથિયારવાળા લોકો આવી ગયા. કોના? તો કે બ્રિટિશરો આવી ગયા, હથિયારવાળા આર્મીના લોકો આવી ગયા બ્રિટિશરોના, અને એમને ફાયરિંગ કરવાનું ચાલુ કરી દીધું. તો આને જે કહેવામાં આવે છે એને તે કહેવામાં આવે છે પાથરી ઘાટ અપરાઇઝિંગ. તો પાથરી ઘાટ અપરાઇઝિંગ કઈ રીતે થઈ ગયેલો? તો વોટ લેડ ટુ ધ પાથરી ઘાટ અપરાઇઝિંગ? આફ્ટર ધ બ્રિટિશ એનેક્સેશન 1826ની અંદર. પહેલાં એક વસ્તુ સમજો કે પહેલાં અસમ જે છે એક અલગ રાજ્ય હતું. અસમ એક અલગ સ્વતંત્ર રાજ્ય હતું. એને એક રીતે કહી શકાય કે એ શું હતું? તો કે એ એક રાજાનું રજવાડું હતું. પરંતુ 1826ની અંદર 1826ની અંદર બ્રિટિશરો દ્વારા અસમને એનેક્સ કરી લીધું, અસમને પોતાની અંદર ભેળવી દીધું. અસમને કોની અંદર? પોતાની અંદર ભેળવી દીધું. એટલે કે બ્રિટિશ કોલોની અંતર્ગત એ આવી ગયું. અને પછી એના કારણે બ્રિટિશર લોકોએ જે છે એનો સર્વે કરવાનું ચાલુ કરી દીધું, એનું લેન્ડ બાઉન્ડ્રી એ બધું ચાલુ કરી દીધું, એની જે જમીન હતી એના બાબતમાં સ્ટડી કરવાનું, એના જે સરહદ નક્કી કરવાનું આ બધું ચાલુ કરી દીધું. ઓન ધ બેસિસ ઓફ સચ સર્વિસ. આવા સર્વે કર્યા પછી બ્રિટિશરોએ નક્કી કરી દીધું કે આની ઉપર લેન્ડ ટેક્સ એટલે કે જમીન ઉપર અમુક પ્રકારનું મહેસૂલ, અમુક પ્રકારનો કર લાદવામાં આવશે. અને આના કારણે જે બધા ફાર્મર, ખેડૂત લોકો હતા એની અંદર રિસેન્ટમેન્ટ આવી ગયો, એની અંદર અણગમો આવી ગયો. રિસેન્ટમેન્ટનો મતલબ શું? અણગમો એટલે કે એ લોકોને ગમ્યું નહીં, કારણ કે પહેલાં એમની ખુદની જમીન હતી, કંઈ ટેક્સ બેક્સ દેવાનું ન હતું, અને હવે એમને અંગ્રેજોને ટેક્સ દેવો પડતો. તો હવે પોતાની જમીન ઉપર આવી રીતે તો એમને ગમ્યું નહીં. આગળ જતાં વાત થઈ છે 1893, 1893ની અંદર બ્રિટિશ ગવર્મેન્ટે નક્કી કરી નાખ્યું. શું નક્કી કરી નાખ્યું? કે આજે ટેક્સ દેવાનો હતો, આજે કર દેવાનો હતો, રેવન્યુ, આજે કર દેવાનો હતો, આજે આવક દેવાની હતી, લેન્ડ રેવન્યુ, એને વધારવામાં આવશે. કેટલો વધારવામાં આવશે? 70 થી 80% વધારવામાં આવશે. તાત્કાલિક 70 થી 80% વધારી દે એટલે ઘણી મોટી વાત કહેવાય, બરાબર. અપ અન્ટિલ ધેન ધ પીઝન્ટ વુડ પે ટેક્સીસ ઇન કાઇન્ડ ઓફ. હવે એની પહેલાં કેવું હતું? એની પહેલાં જે આ લોકો, જે પીઝન્ટ લોકો, ખેડૂત લોકો જે છે એ ટેક્સ કર ભરતા હતા. એ કઈ રીતે? એ કેશ નહોતા ભરતા, પરંતુ સર્વિસ, એ કેશની બદલે પૈસા સ્વરૂપે ભરતા ન હતા, પરંતુ એની બદલે પોતાની કંઈક સર્વિસ આપી દેતા હતા. જેમ કે માની લો કે કોઈ ખેડૂત જે છે એમ કહે કે મારે તમને લેન્ડ રેવન્યુ આપવાનું છે, મહેસૂલ આપવાનું છે, એ હું તમને પૈસામાં નહીં આપું, પરંતુ તમારું કોઈ કામ હોય એ તમે મને કહેજો, એ કામ હું કરી દઈશ, બરાબર. કે આ સાફ કરવાનું છે, કોલું કરવાનું છે, બીજું કોઈ પણ પ્રકારની સર્વિસ જે છે સર્વિસના હિસાબથી કેશમાં દેતા નહોતા, બરાબર. બીજી વાત કરીએ કે પાથરી ઘાટ ડિસ્પાઇટ ધીસ ગેધરિંગ્સ બિગેન ડેમોક્રેટિક એન્ડ. હવે જો આના કારણે પાથરી ઘાટના ખેડૂતો, પીસન્ટ લોકો જે છે એ બધા ભેગા થયા અને પ્રોટેસ્ટ કરવાનું ચાલુ કર્યું. આ બધો પ્રોટેસ્ટ જે છે એ ડેમોક્રેટિક એટલે કે લોકશાહી ઢબથી હતી, કારણ કે બધા શસ્ત્રો વિહીન ભેગા થયા હતા, હથિયાર બથિયાર લઈને ભેગા નહોતા થયા, શાંતિથી તે વિરોધ કરતા હતા. તેમ છતાં પણ બ્રિટિશ લોકોએ એમને એમ કહી દીધું કે આ તો સેડિશન છે. શું છે સેડિશન? એટલે કે તમે રાજદ્રોહ કરી રહ્યા છો, આવી રીતે તમે વિરોધ કરો છો, આ એક રીતે ઉલ્લંઘન છે, આ એક રીતે ઉલ્લંઘન છે, બરાબર. અને એમની ઉપર ઓપન ફાયર એટલે કે ગોળીઓ વરસાવવાની શરૂ કરી દીધી. તો આ સારું, આના કારણે આ મહત્વની વસ્તુ છે. વાય વોઝ ધ ઇન્સિડેન્ટ સિગ્નિફિકન્ટ? આ જે ઘટના થઈ એ મહત્વની શા માટે છે? તો ફોર ધ લાર્જર આસામીઝ કમ્યુનિટી. આસામની કમ્યુનિટી માટે આ અતિ મહત્વની વસ્તુ છે. આસામની કમ્યુનિટી માટે આ અતિ મહત્વની વસ્તુ છે.
પાથરી ઘાટ કમ્સ સેકન્ડ ઓનલી. હવે પાથરી ઘાટ જે છે એ અસમની અંદર બીજા નંબરની આ એક અતિ મહત્વની વસ્તુ કહી શકાય, અતિ મહત્વની બેટલ, અતિ મહત્વનું યુદ્ધ અથવા અતિ મહત્વની આ જે કહી શકાય કે જે એક રીતનો બળવો થયેલો તો એ અતિ મહત્વનો કહેવાય. કોની પછી? તો કે બેટલ ઓફ સરાય ઘાટ પછી. બેટલ ઓફ સરાય ઘાટ નામનું પણ એક યુદ્ધ થયેલું હતું 1671 ની અંદર. તો ઇતિહાસની અંદર ઇતિહાસના પન્ના ઉલટાવીએ તો આપણને ખબર પડશે કે 1671 ની અંદર અસમનું નામ જે છે એ સુવર્ણ અક્ષરે લખાઈ ગયેલું હતું. કેમ? કારણ કે અસમે એની સામે એક બહુ મોટી ફોજ આવેલી હતી, બહુ મોટી ફોજ આવેલી હતી. કોની? તો કે મુઘલની ફોજ આવેલી હતી. 1671 તમે સમજો કે મુઘલનું આખા ભારત ઉપર વર્ચસ્વ હતું. મુઘલ લોકો આગળ ને આગળ વધતા જતા હતા. તો આ મુઘલની ખૂબ મોટી આર્મી નહીં પરંતુ નેવી છે, કારણ કે આ નેવલ ફોર્સ હતી. તો મુઘલની ઘણી મોટી નેવીએ આસામના અહોમ રાજ્ય ઉપર આક્રમણ કર્યું. એને કહેવાય બેટલ ઓફ સરાયઘાટ. અને મુઘલ લોકો હારી ગયા. એટલે કે આસામના અહોમ લોકોએ જે છે એ મુઘલને હરાવી દીધા. એને કહેવાય બેટલ ઓફ સરાયઘાટ. તો બંને આપણે થોડા વિશે થોડું જાણી લઈએ. અત્યારે અસમનો મેપ જે છે એ આપણે જોવાની કોશિશ કરીએ કે ભારતમાં અસમ ક્યાં છે. અહીંયા તમે ભારતનો નકશો જોઈ શકો છો. આખો ભારતનો નકશો છે અને અસમ અત્યારે અહીંયા છે, વચ્ચે બરોબર વચ્ચે છે. અસમની ઉપર અરુણાચલ પ્રદેશ છે. કઈ રીતે યાદ રાખવાનું એ મેં તમને કીધું છે કે સૌથી પહેલાં અરુણ રાખવાનું, એટલે કે અરુણાચલ પ્રદેશ. એની વચ્ચે બરોબર વચ્ચે રાખવાનું તો કે અસમ. આ બાજુ આવશે નામમી એટલે કે નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ. અને આ બાજુ આવશે અમે મિત્ર એટલે કે અસમ, મેઘાલય અને ત્રિપુરા. બરાબર, આવી રીતે તમે યાદ રાખી શકો છો. અસમ અત્યારે અહીંયા છે, એની આપણે વાત કરીએ છીએ. તો હવે અત્યારે આપણે શું જોયું? તો અત્યારે આપણે જે આ પાથરી ઘાટનો જે વિદ્રોહ હતો એના વિશે તો જોઈ લીધું કે એક ખેડૂત વિદ્રોહ હતો. હવે આપણે થોડી સરાય ઘાટ વિશે. એ સરાય ઘાટ શું છે? તો બેટલ ઓફ સરાય ઘાટ સૌથી પહેલાં તો એમાં શું યાદ રાખવાનું છે? આ કોની વચ્ચે? બેટલ ઓફ સરાય ઘાટ. પહેલો જ પ્રશ્ન એ પૂછે છે બેટલ ઓફ સરાય ઘાટ કોની વચ્ચે? તો અસમના જે અહોમ રાજ્યો હતા, અસમના કોણ? અહોમ રાજ્યો. અને એની વિરુદ્ધમાં કોણ હતા? એની વિરુદ્ધમાં હતા મુઘલ લોકો. એટલે કે અસમ વર્સિસ મુઘલ. 1671 ની આજુબાજુની આ લડાઈ હતી. વિજય કોનો થયો હતો? તો અસમના અહોમ રાજ્યોનો વિજય થયો હતો. શું આ આર્મી દ્વારા લડવામાં આવતી હતી? તો કે ના, આ એક રીતની નેવલ ફોર્સ હતી, એટલે કે નેવીની હતી. બરાબર, બ્રહ્મપુત્ર નદીના કિનારે થઈ હતી. અસમ અત્યારે પણ બ્રહ્મપુત્ર નદીના કિનારે જ વસેલું છે. તો બ્રહ્મપુત્ર ત્યાં થયેલી હતી. બરાબર, બેટલ ઓફ સરાય ઘાટ એના વિશે. અત્યારે એનું જો લોકેશન જોઈએ તો એ કઈ જગ્યાની છે? તો કે અત્યારનું જે ગુવાહાટી જે છે ત્યાં આ જે બેટલ જે છે, આ યુદ્ધ જે છે એ લડવામાં આવેલું હતું. અને રિઝલ્ટ અહીંયા આપેલું છે કે અહોમ લોકોની વિક્ટરી એટલે કે વિજય થયેલી હતી. 1671 થયેલી હતી. એનું હવે થોડું ડિટેલમાં સમજવાની કોશિશ કરી. વોઝ અ નેવલ બેટલ એટલે કે નેવીની બેટલ હતી 1671. મુઘલ એમ્પાયરમાંથી કોણ લડવા આવેલું હતું? તો એમના દ્વારા લડવા આવેલું હતું રાજા રામસિંહ પહેલા, જે કચવાહા કિંગ હતા. કયા હતા? કચવાહા કિંગ રાજા રામસિંહ પહેલા. એની સામે અહોમ કિંગડમની અંદર કોણ હતું? તો અહોમ કિંગડમની હતું લચિત બોરફુકાન. કોણ હતું? લચિત બોરફુકાન. અને બ્રહ્મપુત્ર નદીના કિનારે સરાય ઘાટ નામની જગ્યા જે છે ત્યાં આ યુદ્ધ લડવામાં આવેલું હતું. અહોમ આર્મીએ મુઘલ આર્મી ખૂબ મોટી હતી, તેમ છતાં પણ એને હરાઈ દીધી હતી. કેમ? કારણ કે અહોમ આર્મીએ બ્રિલિયન્ટ યુઝ કરેલો હતો. કોનો ઉપયોગ કર્યો? તો કે ટેરેન, યાની જે જિયોગ્રાફી, યાનું જે વાતાવરણ જે છે, યાની જે ભૂગોળ જે છે એનાથી તો સંપૂર્ણ રીતે વાકેફ હતા. અહોમ લોકો હવે ત્યાં યુદ્ધ કરવાનું હતું તો વાકેફ હોય તે. યાની જે ટેરેન, યાની જે જમીન કે પહાડ ને એ બધું હતું તો એમાં ખૂબ જ સારી રીતે એમને લડવાનું ને એ બધું જાણતા હતા. બરાબર, ગોરિલા ટેક્ટિકનો એનો ઉપયોગ કર્યો હતો. સાયકોલોજીકલ વોરફેર, મિલિટરી ઇન્ટેલિજન્સ, ડિપ્લોમેટિક નેગોશિએશન, આ બધી વસ્તુનો ઉપયોગ કરી અને એમને સફળતાપૂર્વક ચતુરાઈથી જીતી ગયેલા હતા. અને મુઘલની જે વીકનેસ હતી એ બધાય. અને અહીંયા એ પણ સમજવાનું છે કે મુઘલની જો કોઈ એક વીકનેસ હોય તો એ કઈ હતી? એ એની નેવી હતી. ઇટ્સ નેવી. મુઘલે એટલી બધી સારી એવી નેવી ડેપ્લોય કરેલી ન હતી. બરાબર, નૌસેના એને ડેપ્લોય કરેલી નથી. એનો એટલો બધો વિકાસ કરેલો ન હતો. બરાબર, તો આ બેટલ ઓફ સરાય ઘાટ અને આસામ વિશે આપણે બધી વસ્તુ જોઈ લીધી.